ધનસુરાના તલોદ રોડ નજીક આવેલી ધનસુરા પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 1 થી 5માં 100 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ ગયા અઠવાડિયે પડેલા વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા, જે હજુ સુધી ઓસર્યા નથી। આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે શાળાના મેદાનમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલું રહે છે, જેના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી। શિક્ષકો પણ વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે શિક્ષણ કાર્ય કરી શકતા નથી। તંત્રમાં વારંવાર રજૂઆત કરાઈ છતાં હજુ સુધી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી કરાયો, જેના કારણે હાલ બાળકો અભ્યાસથી દૂર રહેવા મજબૂર છે। ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર। ત્યાં પાણી વરસાદી પાણી ભરાયા હતા, એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે। હાલ કોઈ પાણી ભરાયેલું નથી ત્યાં। તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવેલી, જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ। ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ। 2 બાળકોનો આબાદ બચાવ। ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરી। મહિલાને બચાવવા કામગીરી શરૂ કરાઈ। હાથમતી નદીમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ હતી, જો કે બંને બાળકો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ મહિલાની શોધખોળ ચાલી રહી છે। મહિલાના રેસ્ક્યુ માટે અત્યારે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે છે, જે ઓપરેશન ચલાવી રહી છે। કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે। હાથમતી નદી જેનું વહેણ અચાનક જ વધતા જ મહિલા સહિત 2 બાળકો તણાયા હતા, જો કે બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ મહિલા આ પાણીમાં ગરકાવ થઈ છે। તેનું રેસ્ક્યુ કરવા માટે અત્યારે ફાયરની ટીમ મહેનત કરી રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર સપાટી પહોંચી છે। ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા કરાયા છે।